આજે આપણે ચટપટું અને મસાલેદાર પાલકનું ખીચું બનાવીશું। તેના માટે પાણી ગરમ થાય એટલે તેમાં 1 પીસ ખાંડ અને પાલક એડ કરી 5 મિનિટ થવા દઈશું। પાલકને થોડી વાર ઠંડા પાણીમાં રાખી તેની પ્યુરી બનાવી સાથે ખીચું પણ બનાવી લઈએ। તો તેના માટે પેનમાં 1.5 કપ પાણી, 1/2 સ્પૂન જીરું, 1 પિંચ અજમા, 1 સ્પૂન તલ સાથે આદુ મરચાં ક્રશ કરેલા, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી 2 થી 3 મિનિટ જેવું પાણીને ઉકળવા દઈશું। હવે તેમાં ધાણા, પાલક પ્યુરી, 1 પિંચ પાપડ ખાર એડ કરી સાથે 1 કપ ચોખાના લોટને થોડો એડ કરી આ રીતે વેલણ ચલાવતા જઈશું એટલે ગાંઠા પણ પડે અને સારી રીતે મિક્સ થઈ જશે। હવે ખીચામાં 1 સ્પૂન તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી સાથે પ્લેટમાં તેલ ગ્રીસ કરી લઈએ અને આ રીતે બધા બોલ્સ બનાવી। સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી 10 થી 12 મિનિટ જેવું રહેવા દઈશું। તો એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવું પાલક બોલ્સ ખીચું તૈયાર છે। તો તેના પર તલ, આચાર મસાલો, ઝીણા કટ કરેલા ધાણા સાથે સિંગ તેલ એડ કરી ગરમ સર્વ કરીશું।